જય માતાજી, જય હરસિદ્ધિ માતાજી। મિત્રો, આજના વિડીયોમાં આપણે કરીશું હરસિદ્ધિ માતાજીના દર્શન અને કોયલા ડુંગરના બી દર્શન કરીશું આ વિડીયોમાં। મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું કલ્યાણપુર તાલુકામાં હર્ષદ મુકામે આવેલું હરસિદ્ધિ માતાજીનું મંદિરનું અનેરું મહત્વ છે। આ મંદિર દરિયા કિનારે પાસે આવેલું એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે। કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિર છે જે દર્શન કરીને દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે। આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિ માના હર્ષદ અને સિકોતર અને વરમતી માતા જેવા નામ દ્વારા ઓળખવામાં આવે છે। તેઓ ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી પણ છે। શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાજી કોયલા ડુંગર પર પ્રગટ કેવી રીતે થયા તેવી કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે તેમના કુળદેવી હરસિદ્ધિ માતાજીને કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી। કૃષ્ણ ભગવાનની ભક્તિથી પ્રસન્ન થયેલા માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહે કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કર્યું? ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હરવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે। માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવ સાથે શંખાસુરને હરવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ। મિત્રો, હવે આપણે કરીશું હરસિદ્ધિ માતાજીના કુંડના દર્શન। મિત્રો, આ બાજુ તમે જોશો તો ભીડ ભજન મહાદેવનું મંદિર આવેલું છે ને આ બાજુ દરિયા કિનારો છે, સામે જ છે હરસિદ્ધિ માતાનું કુંડ। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો હરસિદ્ધિ માતાનું કુંડના દર્શન કરી લો। આ જૂનું શંકર ભગવાનનું મંદિર આવેલું છે। હવે મિત્રો, આપણે જઈ રહ્યા છીએ કોયલા ડુંગરના ઉપર। ચાલો આપણે દર્શન કરીએ। કોયલા ડુંગર ઉપર જવા માટે તમારે પાછળ દરિયા કિનારાથી આવવાનું રહેશે। મિત્રો, હવે આપણે ફાઇનલી માતાજીના કોયલા ડુંગર પર પહોંચી ગયા તે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો। મિત્રો, ચાલો હવે આપણે હરસિદ્ધિ માતાજીના કોયલા ડુંગરના દર્શન કરીએ। અહીં માતાજીને ચુંદડી અને નારિયેલ બી માતાજીને ભક્તો ચડાવીને ગયા છે। અહીં માતાજીનો દીવો બી ચાલુ જ છે, પૂજા અર્ચના થાય બી છે। જય હરસિદ્ધિ માં, બધા ભક્તોની મનોકામના પૂરી કરે। મિત્રો, આ છે મંદિરનો બહારનો વ્યૂ। આવા જ વિડીયો જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં હરસિદ્ધિ માતા લખવાનું ભૂલતા નહીં। સામે તમને દેખાશે દરિયા કિનારો, સરસ મજાનો।